ભરૂચના હાસોડની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલ પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે। ભરૂચના હાસોડની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 5 સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં આજે 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। સહકાર પેનલના નેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1998થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે પૂરતા પ્રમાણમાં શેરડી મળતી ન હતી અને ફેક્ટરી પર 40 કરોડનું દેવું હતું। ટૂંક જ સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવા મુક્ત કરી હતી। શરૂઆતમાં 2500 ટન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને 5000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે 2007-8માં 30,000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેને બાદમાં વધારીને 60,000 લીટર કરવામાં આવ્યો છે। વિરોધી પેનલ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવારો પણ નથી અને માંડ 6 ઝોનમાં જ ફોર્મ ભરાયા છે। ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80-20નો રેશિયો હતો ત્યાં આ વખતનો માહોલ જોતા તેમને સહકાર પેનલને 90% કરતાં વધુ સમર્થન મળશે। ઉલ્લેખનીય છે કે 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ સામે તેમના મોટાભાઈ વલ્લભ પટેલે પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતારી 12 ફોર્મ ભર્યા છે। આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા। સહકાર પેનલના ઉમેદવારો 5 બેઠક ઉપર બિનહરીફ રહ્યા હતા, જ્યારે 24મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। મતદાન 5 સપ્ટેમ્બરે અને 6મીએ મતગણતરી હાથ ધરનાર છે। સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીએ। સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે। આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અને આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે। સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઉભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી। માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમને ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે। ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો એ 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલે મળવાના છે। ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે।